નવા વર્ષની ઉજવણી પહેલા હવામાન વિભાગની ચેતવણી. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના. ગુજરાતમાં ઠંડીનો ડબલ એટેક. નળિયા 11.4 ડિગ્રીમાં ઠૂઠવાયું. આગામી 2 દિવસ માવઠાની આફત સાથે જાન્યુઆરીમાં વચ્ચે ઠંડીનો જોર. રિપોર્ટ ગુજરાત. 2026ની શરૂઆતના દિવસોમાં જ ઠંડીનું જોર વધવાની શક્યતા. માણસોએ શીખવા જેવું. વાંદરના બચ્ચાને મગર પાણીમાં ખેંચી ગયો તો વાંદરનું આખું ટોળું બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યું. મફત રાશન યોજના, મફત વીજળીના 300 યુનિટ, આરોગ્ય વીમો અને મફત સારવાર, મફત ગેસ સિલિન્ડર અને ચૂલો, મહિલાઓ માટે મફત સિલાઈ મશીન વગેરે જેવી વસ્તુ મફતમાં મળશે. પ્રભાસની ધ રાજા સાહેબનું ટ્રેલર રિલીઝ. સંજય દત્તનો લુક છે જબરદસ્ત. ધોળકામાં હરી જ્વેલર્સ પિતા પુત્રોએ કરોડોની છેતરપિંડી કરી રાતોરાત ફરાર. FRI નોંધાણી. બોર્ડર 2 2026નું સૌથી મોટું ગીત. બોર્ડર 2નું ઘર કબ आओगे ના ટીઝર જોયા પછી લોકોએ કહ્યું હૃદયસ્પર્શી. પ્રભાસની ધ રાજા સાહેબનું ટ્રેલર આઉટ. ભૂત બનીને લોકોને ડરાવવા તૈયાર છે સંજય દત્ત. પત્નીએ પતિને પ્રેમિકા સાથે રંગે હાથ પકડી લીધો. પછી રોડ પર ધબધબાટી ચાલુ થઈ. ખેતરમાં મજૂર બનીને આવેલી ખુશીએ અચાનક કપડાં ઉતાર્યા. હની ટ્રેપમાં ફસાવી ખેડૂત પાસેથી 51 લાખ પડાવ્યા. વૈજ્ઞાનિકોએ ભારતીયોને આપી મોટી ચેતવણી. શરીર પર નહીં થાય દવાની અસર. PM મોદીએ પણ કરી અપીલ. બોલો લ્યો, બોલ તને ક્યાં મારું? તું કે ત્યાં મારું? હું તો જામીન ઉપર છૂટી જઈશ. દર્દીના સગાએ ડોક્ટરને બેફામ માર માર્યો. વૈભવ સૂર્યવંશીએ 310ની સ્ટ્રાઇક રેટ સાથે તબાહી મચાવી. વર્લ્ડ કપ પહેલા દેખાડ્યું રૌદ્ર રૂપ. બિહાર જીતી ગયું. ભાજપના નેતાને પરિણીત મહિલા સાથે લફરું ભારે પડ્યું. પક્ષે સસ્પેન્ડ કરી દીધા. આ છે પૃથ્વી પરનો છેલ્લો રસ્તો. નોર્વેમાં E69 હાઈવેને સામાન્ય રીતે દુનિયાનો છેલ્લો રસ્તો માનવામાં આવે છે. આહિર સમાજની અનોખી પહેલ. લગ્નોમાં ડીજે ઘોડી પર ઠાઠમાઠ. બ્યુટી પાર્લરમાં તૈયાર થવા પર પ્રતિબંધ. સુરત એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી. 1.36 લાખ $US સાથે પાલનું દંપતી ઝડપાયું. મુંબઈમાં ભાડૂપમાં બસે લોકોને કચડ્યા. લોકો જીવ બચાવવા દુકાનમાં ઘૂસતા દેખાયા. પોરબંદર જિલ્લામાં હજારો રૂપિયાનો દેશી દારૂ મળી આવ્યો. કરુણ ઘટના. જંગલમાં માતા પિતાએ મોત વાલું કર્યું. 5 વર્ષનું બાળક આખી રાત તેમની લાશ પાસે બેસી રહ્યું. અંબાજી મંદિરનો મોટો નિર્ણય. ભક્તો શિખર પર હવે 5 મીટર લાંબી જ ધજા ચડાવી શકશે. જાનવર આડું આવતા કાર ગુલાટ મારીને ખાડામાં ખાબકી. 2 યુવકના કમકમાટે ભર્યા મોત. 2ને ગંભીર ઈજા. સુરેન્દ્રનગર પાસે ગોજારો અકસ્માત. લે ચિલ્ડ્રન બેંકની નોટો બેંકમાં જમા થઈ ગઈ. અમદાવાદ SOGએ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે શહેરની વિવિધ બેંકમાં ભારતીય ચલણની શંકાસ્પદ નોટો જમા થઈ છે. બસ ડ્રાઈવરે કાબુ ગુમાવતા સર્જાઈ મોટી દુર્ઘટના. રિવર્સ લેતી વખતે બસે ગુમાવ્યો કાબુ. અનેક લોકોને કચડ્યા. 9 લોકો ઇજાગ્રસ્ત. 4 લોકોના મોત. ધુરંધર ફિલ્મે 24 દિવસમાં દુનિયાભરમાં 11 બિલિયનથી વધુ કમાણી કરી. આદિત્ય દરની પ્રશંસનથી ખુશ થઈ યામી ગૌતમ. 3 ગામમાં ચોરી કરનારી કાજલ ઝડપાઈ. દુકાનની બહાર ઊભા હતા લોકો અને મોત બનીને આવી બસ. આ CCTV ફૂટેજ જોઈને રૂવાડા ઊભા થઈ જશે. બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન. 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ.